ગરુડ પુરાણ અનુસાર જે વ્યક્તિ સૂર્યોદય પછી પણ લાંબા સમય સુધી સૂઈ રહે છે તેને જીવનમાં હંમેશા પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે. ભગવાન તેમનાથી નારાજ થાય છે, તેથી વ્યક્તિએ હંમેશા સૂર્યોદય પહેલા ઉઠવું જોઈએ. ગરુડ પુરાણ 18 પુરાણોમાંનું એક તરફ મૃત્યુના રહસ્યો વિશે જણાવે છે તો બીજી તરફ તે જીવનના રહસ્યોને ઉજાગર કરે છે. ગરુડ પુરાણમાં પક્ષી રાજા ગરુડ અને ભગવાન વિષ્ણુ વચ્ચેનો સંવાદ છે, જેમાં શ્રી હરિ દરેક પ્રશ્નનો વિગતવાર જવાબ આપે છે. 1. જાણીએ કયા કાર્યોથી વ્યક્તિ બને છે ગરીબ. આ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે તે કયા કાર્યો છે જેના કારણે ઘરમાં ધન, સ્વાસ્થ્ય અને ગરીબીનો વાસ રહે છે અને આવી વસ્તુઓથી બચવા માટે શું કરવું જોઈએ. આવો જાણીએ કયા કાર્યોથી વ્યક્તિ બને છે ગરીબ. 2. ભૂલથી પણ ક્યારેય તેમનો અનાદર ન કરો. જો કોઈ વ્યક્તિ વધારે ખાય છે, ગુસ્સો કરે છે, ધર્મ, ગરીબ, જરૂરિયાતમંદ અને સ્ત્રીઓનો અનાદર કરે છે તો આવી વ્યક્તિ પાસે ક્યારેય ધન નથી હોતો અને તેને નરકમાંથી પણ કોઈ બચાવી શકતું નથી. જે વ્યક્તિ મહેનત કરવાથી દૂર રહે છે અને પોતાની જવાબદારીઓ પૂરી નથી કરતો તેના પર માતા લક્ષ્મી ગુસ્સે થાય છે, જેના કારણે તેને ગરીબીનો સામનો કરવો પડી શકે છે. તેથી ક્યારેય પણ ગુસ્સો કે અનાદર ન કરવો જોઈએ. 3. સ્વચ્છતા જાળવો. ગરુડ પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે જે લોકો તેમના દાંત સાફ નથી કરતા, ગંદા વિચારો ધરાવતા હોય છે અને લોકોનું અપમાન કરે છે કે આવા લોકોને ઘણો પસ્તાવો કરવો પડે છે. તેથી તેમણે હંમેશા સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ અને સ્વચ્છતા જાળવવી જોઈએ. 4. ઘમંડ આ લોકોનો સૌથી મોટો દુશ્મન. ગરુડ પુરાણમાં કહેવાયું છે કે જે વ્યક્તિ ધન, સન્માન, કામ વગેરે બાબતોમાં ઘમંડી હોય છે તે પોતાના કાર્યોથી ગરીબીને આમંત્રણ આપે છે. આવા વ્યક્તિની બૌદ્ધિક ક્ષમતા નબળી પડવા લાગે છે, જેના કારણે તેઓ ખોટા નિર્ણયો લે છે અને તેમના નિર્ણયોથી આર્થિક નુકસાન થાય છે. 5. ગુસ્સે ન થવું. જે લોકો સ્વભાવે ટીકા કરે છે અથવા ગુસ્સે હોય છે તેઓ જલ્દી ગરીબ બની જાય છે. તેથી ક્યારે કોઈને ખરાબ ન બોલો અને ગુસ્સે થવાનું ટાળો. 6. આ સ્વભાવ ધરાવતી વ્યક્તિ બનવાનું ટાળો. ગરુડ પુરાણ અનુસાર જે વ્યક્તિ દરેક વ્યક્તિ વિશે ખરાબ બોલે છે, ચારિત્ર્ય પર સવાલ ઉઠાવે છે અને દિવસભર દરેક વ્યક્તિમાં ખામીઓ શોધતી રહે છે, તેના ઘરમાં દેવી લક્ષ્મી ક્યારેય વાસ નથી કરતી અને તેને પૈસાને લઈને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.